સોનાની દાણ ચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સરથાણા પોલીસે પણ કોપીરાઇટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની ધારાસભ્યએ પોલીસ કમિશનરને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે। 2 મહિના પહેલા પણ પાડેલી રેડમાં પોલીસે તોડ કરી 3 માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી। કુમાર કાનાણીએ સીપીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું છે। હપ્તા લેનારા પોલીસ કર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો। હાલ આ મામલે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન 1 ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે। કોપીરાઇટના આ ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે। ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં માત્ર 3.31 લાખનો માલ ઓન પેપર બતાવાયો છે। બાકીનો માલ પોલીસની મિલીભગતમાં 5 આઈસર ટેમ્પો ભરીને આરના એન્ટરપ્રાઇઝના ગોડાઉનથી એન્થમ સર્કલ પાસેના ક્રિષ્ના ફાર્મમાં સગેવગે કરાયો હતો। એફઆઈઆરમાં પણ આરના એન્ટરપ્રાઇઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો। રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે.એ. ચાવડા હતા અને તેમની સૂચનાથી 8-10 પોલીસ કર્મીએ રેડ કરી હતી અને તોડના ₹8 લાખ હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયો હતો। સરથાણાના પીઆઈ ઝાલા રજા પરથી આવ્યા તો તેઓએ આ કેસમાં ઘટતું કરવાને બદલે ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આરના એન્ટરપ્રાઇઝની આજુબાજુના ગોડાઉનના સીસીટીવી ફૂટેજ, માલિકોની પૂછપરછ તથા સીમાડા કેનાલ રોડ પર નહેરવાડી મેલડી માતાના મંદિર પાસેના સરકારી સીસીટીવી ફૂટેજ સમગ્ર તોડકાંડને ખુલ્લો પાડે એમ છે।